હવામાન અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે। હજુ એક પછી એક ડિસ્ટર્બન્સની શક્યતા રહેશે। 15 ફેબ્રુઆરીથી ગરમી વધવાની શરૂઆત થશે। 17 થી 19 ફેબ્રુઆરીએ પવનનું જોર વધશે। આંધી વંટોળનું પ્રમાણ પણ આવશે। ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે। તાપમાન ઊંચું નોંધાવા છતાં પણ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, એટલે કે બેવડી ઋતુનો અહેસાસ ગુજરાતમાં થઈ રહ્યો છે। ત્યારે આપણે વધારે માહિતી મેળવીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, અત્યારે જે રીતે ઠંડી વહેલી સવારે ઠંડી લાગે છે, બપોર થતાં જ ગરમીનો અહેસાસ થાય છે, બેવડી ઋતુનો અહેસાસ કેટલા દિવસ હજુ રહેશે? આ બેવડી ઋતુનો અહેસાસ છે એ વસંત ઋતુમાં થતો જ હોય છે। હાલમાં આ વસંત ઋતુ જે છે એ લગભગ 2 માસની હોય છે અને આ 2 માસ દરમિયાન હમણાં બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા રહે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે બેવડી ઋતુ સાથે સાથે રોગીશ ઋતુ પણ થવાની શક્યતા રહે છે। એટલે જનધને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી ઇષ્ટ રહે। કાકા, આ ફેબ્રુઆરીનો અંત છે એ કેવો રહેશે? કેટલી ઠંડી પડશે કે ગરમી શરૂ થઈ જશે? ગરમી તો તારીખ 15મી ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે। કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 35 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય। પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 17 થી 19માં મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધે અને કોઈ ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધે, પંચમહાલમાં વધે, કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધે। એટલે હવે ધીરે ધીરે તારીખ 17 થી 19માં ઉનાળાનો અહેસાસ થાય એવું થશે। કારણ કે આ વખતે વાતાવરણમાં વારંવાર પલટા આવી રહ્યા છે। એટલે કંઈક અંશે ક્લાઇમેટ ચેન્જના કારણે આ વખતે વાતાવરણમાં ઘણા ફેરફાર આવશે અને આ ગરમી જે છે એ ધીરે ધીરે ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહથી જ પણ અકળાવનારી રહેવાની શક્યતા રહે છે। ગુજરાત પર આગામી 24 કલાક ભારે રહેવા થઈ રહ્યા છે, કારણ કે કુદરતનો હવે ડબલ એટેક જોવા મળશે। જોઈએ આ રિપોર્ટ। गुजरात माटे 24 कलाक भारे भारी पवन फूंकावानी चेतवनी। अभी जो पवन चल रहा है उत्तर पूर्व से पूर्व है, और जो हमारा मछुआरे भाई, इसके लिए जो दक्षिणी गुजरात तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है। आज भारी पवन उभा पाकनो 100th वार्षे। 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે। જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ પાછી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ પાછી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે। જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ। ખેડૂતના માથે ફરી સંકટના વાદળો। પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્તૃત ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9-10માં વાદળો આવવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગમાં વાદળની સ્થિતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે। ખેડૂત માટે ફરી આવ્યા છે માઠા સમાચાર।
વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી થઈ રહી છે. સાથે જ ભારે પવન ફૂંકાવાની આગાહી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. અરબ સાગરમાં હલચલના કારણે 3 દિવસ ભારે પવન ફૂંકાઈ શકે છે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 35થી વધારે રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 40 કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત પશ્ચિમના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વિન્ડ ગસ્ટ વધારે રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વિન્ડ ગસ્ટ વધારે રહેશે. જેના કારણે ખેતરમાં લહેરાતા પાકનો સોથ વળી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે, બરાબર. પછી વરસાદ પડે તો નુકસાન જાય, બરાબર. ઘઉં, તમાકુ, બટાકા અને મકાઈ, બરાબર, એમાં પેલી થાય જ નુકસાન તો થાય. ખેડૂતને તો નુકસાન જાય જ કે. ખેડૂતોને અત્યારે ઘઉંનો જે પાક છે એ લગભગ એના દાણા બંધાઈ જવા આવેલા છે અને એના કારણે જો પવનને સુસવાટા મારે તો પવન વાવાઝોડું આવે તો એ જમીન પર ઘઉંનો પાક જમીન દોષ થઈ જાય અને દાણો પોચો પડી જાય એટલે ખેડૂતોને ઉત્પાદનમાં બી નુકસાન જાય અને ઘાસચારામાં બી તકલીફ થાય. એ સિવાય જે માંડવાવાળા જે શાકભાજી છે એ તો જમીન દોષ થઈ જાય એના કારણે ખેડૂતોને મોટો ફટકો પડે હોય છે. માવઠું થાય તો આ ઘઉં છે, ચણા છે, મકઈ છે, બધી દરેક ટૂંકમાં કે ખેતીમાં નુકસાન જાય એવું છે મોટા પાયે અને ખેડૂત પાયમાલ થઈ જાય એવો છે. અત્યારે મેં આ શાકભાજી વાવેલી છે, કુબી ફુલાવરની, ટામેટી છે, એમાં પણ જો વરસાદ આવે તો એમાં પણ મોટું નુકસાન થાય એવું છે ને અત્યારે મોલો, મસી, આંતીની એનો એ ત્રાસ છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળુ પાક પર પવનના ખતરાની આગાહી કરી છે. જો પવનની ગતિ વધી તો ખેતરમાં ઘઉં, બાજરી, મકાઈ જેવો પાક ઢળી પડશે. રાયડા, ધાણા, અન્ય બાગાયતી પાક પર પણ સંકટ છે. ઘઉં, બાજરી, મકાઈનો પાક જો ઢળી પડે તો દાણા ભરવામાં પણ મુશ્કેલી થાય. પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ વિન્ડ ગસ્ટથી પડી જવાની શક્યતા રહેતી હોય છે. બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે. રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખેડૂત ભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે. હવામાન વિભાગે પણ દરિયા કિનારા વિસ્તારોમાં ભારે પવનની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે માછીમારોને પણ એલર્ટ આપ્યું છે કે દરિયો ખેડવા ના જતા. ખેડૂતોના જીરાના પાક પર અત્યારે નુકસાન મંડરાઈ રહ્યું છે. જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતિત છે. છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા જીરાના પાક પર સુકારો આવી ગયો છે. જીરાના પાકમાં 1 વીઘામાં 6 થી 7 હજાર જેટલો ખર્ચ કર્યો છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જવાથી 50% જેટલું જીરું સુકાઈ ગયું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી પૂરી શક્યતા છે. જીરુંનું અને ચણાનું વાવેતર કર્યું હતું. એમાં વાતાવરણ થોડુંક બગડ્યું, એના હિસાબે જીરુમાં રોગ આવી ગયો. સુકારા નામનો એક રોગ આવ્યો તો જીરું હુકાવા માંડ્યું અને દવા અમે છાંટવાની ચાલુ કરી છે. દવા તો હજી ચાલુ જ છે, પણ તો એ ઝાડવા બધા સુકાઈ ગયા છે. 50% જેવા તો સુકાઈ ગયા છે. 7,000નો ખર્ચો આવેલો છે. બધો ખર્ચો કરતા અત્યારે જીરું બગડી જવાથી અમને કાંઈ ફાયદો મળે એવી સંભાવના છે નહીં અને જીરું અત્યારે હાવ બગડી ગયું એટલે એમ કે કાર્યો એવી વસ્તુ બહુ આવી ગઈ એટલે અમને નુકસાની બહુ છે. અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે ખર્ચાના પૈસા નીકળી જાય તો અમે નસીબદાર અને ઉત્પાદન ખૂબ જ ઓછું થવાની ગણતરી છે. ખેડામાં નશામાં ધૂત બેંક મેનેજરે અકસ્માત સર્જ્યો. અમદાવાદના રહેવાસી કાર ચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી. દારૂ ભરેલા 2 ગ્લાસ પણ મળ્યા.
આખડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઇક સાથે અકસ્માત સર્જ્યો. અકસ્માત સર્જી ગાડીમાંથી બહાર નીકળી ગામ લોકો સામે ગાળાગાળી કરતા ગામ લોકોએ મેથી પાક ચખાડ્યો. ગામ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી નશામાં ધૂત કાર ચાલક સહિત અન્ય એક એમ 2 આરોપીઓને પોલીસના હવાલે કરાયા. વધુ માહિતી સાથે ખેડાથી સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે. ઉમંગ, દારૂ ભરેલા 2 ગ્લાસ સાથે જે વ્યક્તિ મળી આવ્યો છે, શું ખરેખર તે નશાની હાલતમાં હતો? બિલકુલ ચોક્કસથી પંકજ, વાત કરું તો ગુજરાતની અંદર જે પ્રકારે દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે નડિયાદની અંદર જે નડિયાદથી વિટલાદને જોડતો જે રોડ છે તે આખડોલ ગામ પાસે વિકાસપુરા પાસે એક કાર ચાલકે ઓવરટેક કરતા સમયે એક્સિડન્ટ કર્યો હતો. તેની દરમિયાન જે કાર ચાલક હતો તેની ગાડીમાંથી 2 દારૂના ગ્લાસ સહિત દારૂની બોટલ પણ મળી આવી હતી. અને આ સમગ્ર બાબતે જ્યારે ગામ લોકોએ તેને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. પરંતુ ચાલુ ગાડીએ આ પ્રકારે દારૂનું વ્યસન કરવું તે કેટલું અજીબ બને છે. અને જે વ્યક્તિ હતો તે બેંકનો મેનેજર હતો. એટલે કહી શકાય કે આ જે પ્રકારે સમગ્ર ઘટના આવી છે ત્યારે નડિયાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. રાજકોટના જામકંડોરણાના રાયડી ગામનો એક વિડીયો વાયરલ થયો છે. રાયડી ગામના સરપંચે યુવકને માર માર્યો હતો. સરપંચે યુવકને જાહેરમાં લાફા માર્યા. સત્તાના નશામાં સરપંચ ભાન ભૂલી ગયા. રાયડી ગામના સરપંચ યુવાનને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સરપંચે બેફામ બીભત્સ શબ્દો બોલ્યા અને યુવકને જાહેરમાં માર માર્યો હતો. આ તસવીરો જોઈ શકો છો. સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. રાયડી ગામના સરપંચે એક યુવકને માર માર્યો. સરપંચે યુવકને જાહેરમાં લાફા ઝીક્યા હતા. સત્તાના નશામાં સરપંચ ભાન ભૂલી ગયા અને દાદાગીરી પર ઉતરી આવ્યા, મારામારી કરવા લાગ્યા. રાયડી ગામના સરપંચ યુવાનને માર મારતા હોય એ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જામકંડોરણાના રાયડી ગામનો આ વિડીયો છે, જેમાં એક સરપંચ એક યુવકને માર મારી રહ્યા છે. જોકે આ યુવકનો વાંક શું હતો એ હજુ સ્પષ્ટ રીતે સામે આવી શક્યું નથી, પરંતુ આ સરપંચ હોવાના કારણે પોતે સત્તાનો નશો એટલો બધો હતો કે એ યુવકને પકડીને બેફામ લાફા ઝીકવા લાગ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ખેડામાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વિવાદ થયો. ગળતેશ્વર તાલુકાની વસુ પ્રાથમિક શાળાનો આ બનાવ. ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકે માર મારતા સેવાલિયા પોલીસ મથકે વાલીઓ પહોંચી ગયા. વસુ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મારતા બરડામાં અને શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી. શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો. સમગ્ર મામલે વાલીઓએ સેવાલિયા પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ માટે અરજી આપી. કુલ 6 વિદ્યાર્થીઓને માર મારતા સેવાલિયા પોલીસ મથકે 2 વાલીઓ દ્વારા ફરિયાદ માટે અરજી આપવામાં આવી. વડોદરામાં ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ. ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી અડધો ડઝન જાનૈયાઓને અડફેટે લીધા. ગાય ભેટી મારતા ઇજાગ્રસ્ત 4 જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. કલાલી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. રખડતાથી મુક્ત બનાવવાના દાવાઓ કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી ગઈ અને કેટલાક જાનૈયાઓને ઇજાગ્રસ્ત કર્યા. વડોદરામાં વારસિયા વિસ્તારમાં સુપર બેકરીનો પફ વાસી નીકળ્યો. સુપર બેકરીના ફ્રેન્ચાઇઝી માલિકને ગ્રાહકે રજૂઆત કરી તો થાય તે કરી લેવાની ધમકી આપી. ફતેપુરાના કાનલ ગુપ્તાને આવો કડવો અનુભવ થયો. ગ્રાહકની ફરિયાદને સાંભળવાના બદલે તેણે ઉડાઉ જવાબ આપી દીધો. આરોગ્ય શાખાની રહેમ નજરથી વેપારીઓ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અહીં સુપર બ્રેડ નામની એક દુકાન છે, ત્યાંથી મેં પફ લીધું અને પફ એકદમ સડેલો નીકળ્યો. મેં મોઢામાં નાખતા જ મેં થૂકી દીધું અને મને વોમિટ જેવું થયું. તો મેં આ ભાઈ જે અહીં બેઠા છે એમને મેં વાત કરી, મેં કીધું આ શું છે? તો મેં એમના ઓનર જોડે ભાઈએ ફોન કર્યો અને એના ભાઈ ઓનરને મેં જરા કીધું મેં શું છે ભાઈ આ? તો મને કહે છે ઊંચા અવાજથી વાત નહીં કરવાની, તમારાથી થાય કરી લો. યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બર પંથકના ભરથરી પરિવારના બાળકોને ભિક્ષા નહીં પણ શિક્ષા તરફ વાળનાર શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા શક્તિ રમોત્સવને લઈને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા સાથે શ્રી શક્તિ એકેડેમીનો શુભારંભ કરાવ્યો, જેને સાંસદ જ્ઞાનીબેને રિબિન કાપી અને ખુલ્લું મૂક્યું. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું કે આ સંસ્થા એક ગાંધી વિચારધારા ધરાવતી સંસ્થા છે, જે સરકારની કોઈ પણ જાતની ગ્રાન્ટ કે ફંડ લીધા વિના આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓનો હૌસલો બુલંદ બનાવવાનું કામ કરે છે.
આ વિસ્તારની અંદર ગાંધી વિચારધારાવાળી અનેક સંસ્થાઓ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની પણ હશે, બીજી પણ ઘણા બધા શૈક્ષણિક સંકુલો હશે. આ બધા સાથે મળીને અને એમાં કોઈ ગવર્મેન્ટની સહાયથી ચાલતું હોય, કોઈ બીજા પ્રાઇવેટ ચલાવતા હોય, એના કરતાં અલગ છે. અલગ એટલા માટે કે નથી કોઈ ગવર્મેન્ટનું ફંડ લેવામાં આવતું કે નથી કોઈ વ્યક્તિગત સ્વાર્થ. એટલે જે આ પ્રવૃત્તિ છે એ આવનાર સમયમાં વિસ્તાર માટે એક આશીર્વાદ રૂપ બને. અંબાજી જેવા વિસ્તારમાં આજે સ્પોર્ટ્સ સંકુલનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનાથી માત્ર અહીંયાના લોકોને જ નહીં પરંતુ આસપાસના તમામ ટ્રાઇબલ લોકોને આનો ખૂબ મોટા અને બેનિફિટ મળશે. હું આજે અહીંયા જ્યાં આપણે ઊભા છીએ ત્યાં પાછળ આપ જોઈ શકો છો કે એ લોકો માટે રહેવાની અલગથી, દીકરા અને દીકરીઓ માટે અલગથી એક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે એ લોકો સ્પોર્ટ્સમાં આગળ વધે એના માટે થઈને અહીંયા જ એક સ્પોર્ટ્સ એકેડમી બનાવવામાં આવી છે, રેક્ટર મૂકવામાં આવ્યા છે, કોચિસ મૂકવામાં આવ્યા છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ દ્વારા 30માં ગોલ્ડ મેડલ એનાયત કાર્યક્રમનું આયોજન થયું. ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ ઉપાસના કેમ્પસમાં આ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા, જેમણે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યા. સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ કોલેજના 84 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા. આર્કિટેક્ટ, ટાઉન પ્લાનર્સ અને એની એન્સિલરી જેટલી ડિસિપ્લિનો એમાં અમે આપ્યા છે. અને કોલેજ વાઇઝ આખા ગુજરાતમાંથી જે છોકરાઓ ફર્સ્ટ આવ્યા હોય જે તે સબ્જેક્ટમાં એમને ગોલ્ડ મેડલ એનાયત કરીએ છીએ. ગાંધીનગરમાં દાંડી કુટીરમાં આજે સાયક્લોથોન યોજાઈ. ડ્રગ્સના દૂષણને લઈ જાગૃતિ ફેલાવવા માટે સાયક્લોથોન યોજાઈ. આ સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બિમસ્ટેકના પ્રતિનિધિઓ ઉપરાંત સરકારી અધિકારી અને સ્થાનિકો પણ જોડાયા હતા. મહત્વનું છે કે 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરમાં બિમસ્ટેક યુવા સમિટ યોજાઈ છે, જેમાં બિમસ્ટેક સભ્ય દેશોના પ્રતિનિધિઓ ગાંધીનગર આવેલા છે, જેથી સાયક્લોથોન ફોર નો ડ્રગ્સમાં બિમસ્ટેકના પ્રતિનિધિઓની હાજરી મહત્વપૂર્ણ બની રહી. ડાંગના ઓપીના ભિલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ખોખો રમતમાં નામ રોશન કર્યું છે. ઓપીના ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડ કપ જીતવામાં યોગદાન આપ્યું અને આજે પોતાના વતન બીલી આંબા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત થયું. આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ અને રાજકીય અને સામાજિક આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ ઓપીનાનો અને ખેલશે ગુજરાત રમશે ગુજરાત શરૂ કરવા બદલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. સર લોકો બધા આવ્યા અને મારું સ્વાગત કર્યું, ખૂબ જ ખુશ છું. મારું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ સ્વાગત માટે જે મારા વિદ્યાર્થી મિત્રો, વાલીજનો, શિક્ષક મિત્રોને હું આભાર માનું છું. અમારું આદિવાસી સમાજનું રત્ન કહી શકાય એવી દીકરીનું સન્માનમાં મારા સાથી ધારાસભ્ય ભાઈ મોહનભાઈ કોકણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દંડક ઉપદંડક વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા. સોમનાથ ઉના નેશનલ હાઈવે પર પોતાના સ્વાર્થ માટે મનમાની કરતા ધંધાર્થીઓ સામે ગીર સોમનાથ કલેક્ટરની લાલ આંખ. આ દ્રશ્યો છે ગીર સોમનાથમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8ના, જે સોમનાથથી ભાવનગર સુધી પસાર થાય છે અને આ જ નેશનલ હાઈવેનું હજુ નિર્માણ કાર્ય પૂરું થયું નથી. પોતાના અંગત સ્વાર્થ માટે નેશનલ હાઈવેમાં તોડફોડ કરી ડિવાઈડર ઊભા કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ NHAIને કડક સૂચના આપતા આખરે સીમાસી ગામ નજીકના નાયરા પેટ્રોલ પંપ સંચાલક સામે ઉના પોલીસમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો. ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ NHI ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ. જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ. તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે. અને NHIને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHI, RNB સ્ટેટ, પંચાયત તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા કરતાં તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી માત્ર 5 દુકાનોમાં ચાલતી ચામુંડા ઇલેક્ટ્રિક્સના MSE IPOએ સૌને ચોંકાવ્યા. કારણ કે આ કંપનીએ માર્કેટમાં 14 કરોડ માંગ્યા હતા, તેની સામે કંપનીને 7,100 કરોડ મળ્યા.
તેમનો 737 ગણો આઈપીઓ ભરાયો છે. જેટકો કંપનીના નિવૃત્ત અધિકારીએ 2008માં નિવૃત્ત થયા બાદ 2013માં કંપની શરૂ કરી હતી. 75 વર્ષની ઉંમરે કંપનીના માલિકે જીઈબીમાં કરેલા કાર્યકાળનો તમામ અનુભવ કંપની પાછળ લગાવી આ કંપની ઊભી કરી. પાલનપુરની ચામુંડા ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 1.41 લાખના મૂલ્યના 3000 શેરના લોટ સાઇઝમાં રોકાણ કરવા આઈપીઓ બહાર પાડવામાં આવ્યો હતો. જો કે કંપની પર લોકોએ ભરોસો કરી 7100 કરોડ રૂપિયા આપી દીધા, જે લોકોનો આ કંપની પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે. ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરમાં 5 દુકાનોમાં ચાલતી એક કંપનીએ સૌને ચોંકાવ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ આ કંપનીના. ચામુંડા ઇલેક્ટ્રિકલ એસએમઈ આઈપીઓએ સૌને ચોંકાવ્યા છે. કારણ એ છે કે આઈપીઓ 737 ગણો ભરાયો છે અને કંપનીએ માર્કેટમાં માત્ર 14 કરોડ જ માંગ્યા હતા અને તેમને અત્યારે 7100 કરોડ જેટલા મળ્યા છે. આપણે આ કંપનીના એમડી છે ચિરાગભાઈ, વાત કરીશું તેમના જોડે કે ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી અને લોકોએ કેમ આટલો ભરોસો જે છે તે આ કંપની ઉપર આપ્યો છે. ચિરાગભાઈ, ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી? આ કંપનીની શરૂઆત 2013માં થઈ હતી. પ્રોજેક્ટ પણ કરીએ છીએ અમે અને હવે ટેસ્ટિંગનું મોટા પાયે ચાલુ કર્યું છે અને હવે લેબ શોર્ટ ટાઈમમાં અમે ઓપન કરી રહ્યા છીએ સુરત ખાતે. કંપની અમે આઈપીઓમાં 14.60 કરોડ રૂપિયા માગ્યા હતા. એના સામે જનતાએ 7100 કરોડનું ભરણું કર્યું છે અમારે પાસે. ભવિષ્યમાં આ કંપનીને અમે ઉત્તરોત્તર એકદમ ઊંચાઈ પર લઈ જવા માંગીએ છીએ. લોકોએ તેમના પર ભરોસો મૂક્યો છે અને અત્યારે જેટકો કંપની સાથે પણ તેમના કરારો થયેલા છે. જેટકોનું જે કામ છે તે પણ કરી રહ્યા છે. તે ઉપરાંત મહત્વની વાત તો એ છે કે એમનો સોલાર પ્લાન્ટ પણ છે અને સુરત ખાતે જે છે તે નવી લેબ પણ સ્થાપવાના છે. આમ એમને જે પૈસા આઈપીઓથી માગ્યા હતા એના કરતાં પણ 737% જે પૈસા છે તે વધુ આવ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. દરેક બાળકમાં કંઈક ને કંઈક સુષુપ્ત શક્તિઓ હોય છે અને કલા કૌશલ્ય પણ છુપાયેલા હોય છે. મોરબીના સખ્ત સનાડા આ ગામનો ધોરણ 7માં અભ્યાસ કરતો અનંત સુખદેવભાઈ અઘારા શિક્ષક અને પરિવારજનોની પ્રેરણાથી પેન્સિલ વડે દેશના નેતાઓ જેવા કે સરદાર પટેલ, મહાત્મા ગાંધી, ભગતસિંહ સહિત અનેક મહાપુરુષોના આબેહૂબ ચિત્રો દોરે છે. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ બાળક કોઈપણ વ્યક્તિને આબેહૂબ કેનવાસ પર કંડારી શકે છે. આજના સમયમાં બાળકો મોબાઈલથી દૂર રહી નથી શકતા, ત્યારે માત્ર 13 વર્ષની ઉંમરમાં અનંત દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા ચિત્રો બનાવાઈ રહ્યા છે. હાલના સમયમાં અમારા જો ઘરના બધા સભ્યો ભેગા બેઠા હોય જમીને, એટલે થોડી વાર એમને મોબાઈલ આવે, જોઈ લે છે, માઇન્ડ ફ્રી કરી લે, પછી એના વર્કમાં મેં હારે જોઈન થઈ બધા બેઠા હોય સાથે બાજુમાં બેસી અને વર્ક કરાવી છીએ. તોય એને આગળ જતા માઇન્ડ ફ્રી કરવું હોય તો ઢોલ છે, એને સંગીત પોતાને આવડે તો એ દોકડ વગાડી લે કે મારે ડ્રોઈંગ નથી કરવું, આ વસ્તુ નથી કરવી, તો એ દોકડ વગાડતો હોય, માઇન્ડ ફ્રી કરી લે. બાકી અમે મોબાઈલ તો બને ત્યાં સુધી એમને આપતા જ નથી. મારો ભાઈ મારા મોટી દીદીના લીધે જ આટલો બહાર નીકળ્યો છે આર્ટિસ્ટના લેવલમાં, અને એને બધાનો સપોર્ટ પણ ઘણો મળ્યો છે. મારા દાદા બા પણ એને ઘણો સપોર્ટ કરે છે, એને જે વસ્તુ જોઈએ મારા પપ્પા હાજર કરી દે છે, અને એના સરનો મોટો ફાળો છે. એના સ્કૂલના સરે પણ એને બહાર કાઢવામાં ઘણો સહયોગ દીધો છે. અમે પેરેન્ટ્સને સજેસ્ટ કરીએ છીએ કે અત્યારે લોકો વધારે યુઝ કરે છે સોશિયલ મીડિયાને, તો એ ઓછું થાય એના માટે અમે પ્રોત્સાહન કરીએ છીએ કે આર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ જેને જે ઇન્ટરેસ્ટ હોય એ આર્ટ જોઈન કરી શકે છે, જેથી એની એક્ટિવિટી ડેઈલી ઇમ્પ્રૂવ રહે અને માઇન્ડ એક્ટિવ રહે વધારે. અત્યારે હું ડ્રોઈંગ કરી રહ્યો છું. ત્યાર પછી મારા જીજાજીએ કહ્યું કે અહીંયા કેપિટલ માર્કેટમાં હેરિયા સ્ટુડિયો છે, તેની મુલાકાત લે અને તું ત્યાં ક્લાસીસ જોઈન કર. એટલે હું તેની મુલાકાતે ગયો અને સરે કહ્યું કે અહીંયા તું થોડાક ટાઈમ જોઈન કર, પછી તને હું મારા ઓફિશિયલ કામ આપીશ. ત્યારથી હું તેના ઓફિશિયલ કામ કરી રહ્યો છું. અને મારી પ્રેરણા એ છે કે અત્યારના બાળકો મોબાઈલમાં ગેમ રહ્યા હોય છે અને બહાર રમવા કે કોઈ પ્રવૃત્તિ પણ કરતા નથી. તેની જગ્યાએ બહાર રમવા જાય અને આવા સાઈડમાં કામ કરતા રહે. મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા યુવાનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. વાંકાનેરના જામસર ગામે રહેતા યુવક સિદ્ધરાજને મોબાઈલ ગેમની લત લાગી ગઈ. સિદ્ધરાજ મોબાઈલની લતમાં એટલો લીન થઈ ગયો કે માનસિક સંતુલન ગુમાવી બેઠો. અસ્થિર મગજનો સિદ્ધરાજ ઘર છોડીને ચાલ્યો ગયો. પરિવારે ખૂબ શોધખોળ કરી પરંતુ મળ્યો નહીં. સિદ્ધરાજ પરિણીત છે અને તે 2 સંતાનોનો પિતા પણ છે. પરિવારથી વિખૂટો પડી જતા તેના સંતાનોની જવાબદારી વૃદ્ધ માતા પિતા પર આવી પડી.
એનો સિદ્ધાર્થનો ગેમ રમતો તો મને તો બીજી ગેમમાં ખબર પડે નહીં, પણ ગેમ રમતો તો એમાં મગજ ખરાબ થઈ ગયું છે અને ઘરેથી નીકળી ગયો છે. પણ અમે ગોઈતો 2 મહિના ગોઈતો પણ ક્યાંય પતો લાગ્યો નહીં. આશ્રમ વાળાને ક્યાંક હાથમાં આવી ગયો તો એ ઠેઠ વેળાવર સોમનાથથી અહીંયા અમારા જામસર ગામ મૂકવા આવ્યા હતા ગાડી લઈ. કે હવે પછી કોઈ મોબાઈલ એપમાં જાજુ ધ્યાન ન આપતા, એ સિવાય ગેમ બહુ રમવી નહીં. ગેમો રમવાથી કોઈ પણના મગજમાં ગલત અસર કરે છે. તો માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા અને પરિવારથી વિખૂટા પડેલા સિદ્ધરાજ પર સોમનાથની સંસ્થાની નજર પડી. ડારી ટોલનાકા નજીક નિરાધારનો આધાર નામનો આશ્રમ ચલાવતા સેવાભાવી સંચાલકો સિદ્ધરાજને આશ્રમમાં લઈ ગયા. થોડા મહિનાઓની સારવાર બાદ સિદ્ધરાજની પૂછપરછ થઈ, જેમાં જાણવા મળ્યું કે સિદ્ધરાજ મોરબીના જામસરનો વતની છે અને તેનો પરિવાર પણ છે. માહિતીના આધારે આશ્રમ સંચાલકોએ સિદ્ધરાજનું પરિવાર સાથે મિલન કરાવ્યું. આ સમયે ખૂબ ભાવુક અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. એક પ્રભુજીનું આજોટા ગામ પાસેથી રેસ્ક્યુ કરીને આશ્રમ પર લાવ્યા હતા. પ્રભુજીની સારવાર અને સાર સંભાળ બાદ ગઈકાલે તેમને તેમના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી અને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં તેમના માતા પિતા અને તેમના 2 બાળકો ની ખુશીનો કોઈ પાર ન હતો અને તેમણે નિરાધારનો આધાર આશ્રમ પરિવારને ખૂબ સારા આશીર્વાદ આપ્યા હતા. તો ડારી ટોલનાકા નજીક આવેલા નિરાધારનો આધાર આશ્રમની શરૂઆત 2017માં થઈ હતી. અહીં સોમનાથ છેલ્લું રેલવે સ્ટેશન હોવાથી અનેક માનસિક અસ્થિર અને પરિવારથી વિખૂટા પડી ગયેલા લોકો આવી જતા હોય છે. આશ્રમ સંચાલકો આવા લોકોને આશ્રમમાં લઈ આવી સારવાર કરી તેમનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવતા હોય છે. અત્યાર સુધીમાં 80 લોકોનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું છે. હાલ મોરબીનો કિસ્સો જોતા આશ્રમ સંચાલકોએ યુવાનોએ મોબાઈલનું વળગણ છોડવા અપીલ કરી હતી. શરૂઆત કરી હતી. સોમનાથ એક એવું પ્લેટફોર્મ છે જે આપણા ગુજરાતનું લાસ્ટ સ્ટોપ કહેવામાં આવે છે, એટલે વધારે 80% પ્રભુજી આઉટ સ્ટેટના આપણા જિલ્લામાં આવી જતા હોય છે ટ્રેનમાં બેસીને. અત્યાર સુધીમાં આશ્રમે ટોટલ 80થી વધુ પ્રભુજીઓને એમના પરિવાર સુધી પહોંચાડ્યા છે. દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક ચાલી રહી છે. દિલ્હીના પરિણામ અંગે આ બેઠક ચાલી રહી છે. બેઠક માટે જેપી નડ્ડા સહિતના દિગ્ગજો પણ અહીંયા પહોંચ્યા છે. દિલ્હીના સીએમ અને સરકારને લઈને આ બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા, ચૂંટણી પ્રભારી વૈજયંત જયપેન્દ્ર અને દિલ્હીના કેટલાક અન્ય નેતાઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. અમિત શાહના નિવાસસ્થાને દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવેલી છે. ખાસ કરીને દિલ્હીના જે પરિણામો આવ્યા છે તેને લઈને આ બેઠકમાં ચર્ચા અને ખાસ દિલ્હીમાં હવે સીએમ કોને બનાવવો તેને લઈને પણ નામ ઉપર મંથન થશે. જેપી નડ્ડા પણ આ બેઠકમાં સહભાગી થવા માટે પહોંચ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે કપાસ વેચવા આવેલ જીનમાં ખેડૂત પિતા પુત્રને થાંભલા સાથે બાંધીને માર મરાયો હતો. આ પિતા પુત્ર પોતાનું ટ્રેક્ટર લઈને કપાસ વેચવા આવેલા. જો કે સીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલ કરતા ભાવ ઓછો લાગતા તેને કપાસ પરત લઈ અને બીજે લઈ જવાની વાત કરી હતી, જેથી જીનના માલિક સાથે બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ જીનના માલિકો અને તેના કર્મચારીઓ દ્વારા ખેડૂત ને અને તેના પુત્રને જીનમાં આવેલ લાઇટના થાંભલા સાથે બાંધીને માર મરાયો. જે બાબતે લાગી આવતા બંને પિતા પુત્રએ જંતુનાશક દવા ગટગટાવી લીધી. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેને લઈને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા અને અન્ય ખેડૂતો દ્વારા વિરોધ થયો. જીનના માલિક અને તેના કર્મચારીઓ સામે પગલાં લેવાય તેવી માગણી કરી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.